જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચેતન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આરોગ્ય પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એનવીબીડીસી એટલે કે નેશનલ વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આવતા ખૂબ જ અગત્યના રોગ એવા ઝીકા રોગ વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે આ ઝીકા રોગ એ યુગાન્ડાના ઝીકાના જંગલમાં સૌપ્રથમ વખત ઈસવીસન 1947માં આ વાયરસને ઓળખી કાઢવામાં આવેલો હતો. આ વાયરસ ડેન્ગ્યુ, યલો ફીવર, જાપાનીઝ એન્સેફલાઇટિસ અને વેસ્ટ નાઇલ ફીવરને મળતો આવતો રોગ છે. મિત્રો, પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછે કે ઝીકા રોગ સૌપ્રથમ વખત કયા દેશમાં જોવા મળ્યો? તો કે ઝીકા રોગ સૌપ્રથમ વખત યુગાન્ડા દેશમાં જોવા મળ્યો. બીજો પ્રશ્ન એવી રીતે પ્રશ્ન પૂછી શકે મિત્રો કે ઝીકા રોગનું નામ શેના પરથી પડ્યું? તો કે ઝીકા રોગનું નામ ઝીકા નામના જંગલ પરથી પડ્યું. આ ઉપરાંત ત્રીજો પ્રશ્ન એવો પણ પૂછી શકે મિત્રો કે ઝીકા રોગ સૌપ્રથમ વખત કઈ સાલમાં જોવા મળ્યો? તો કે ઈસવીસન 1947માં. આ ઉપરાંત એક એવો પણ પ્રશ્ન મિત્રો બને કે કયો વાયરસ અથવા કયો રોગ જે ડેન્ગ્યુ, યલો ફીવર, જાપાનીઝ એન્સેફલાઇટિસ અને વેસ્ટ નાઇલને મળતો આવતો રોગ છે? તો કયો રોગ આવશે મિત્રો? તો કે ઝીકા રોગ. હવે આ ઝીકા વાયરસ છે, એને આપણે મુખ્ય માહિતીની વાત કરીએ કે આ વાયરસનો ફેલાવો કઈ રીતે થાય છે, એનું રોગકારક કોણ છે, રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કઈ રીતે ફેલાય છે, એની આપણે વાત કરીએ અને રોગના લક્ષણો અને ચિહ્નો શું જોવા મળે છે, આપણે તેની વિગતે અભ્યાસ કરીએ. તો પહેલું, આ રોગનો વાહકની વાત કરીએ મિત્રો, તો કે આ રોગના વાહક તરીકે એડિસ ઇજિપ્ટી મચ્છર અને એડિસ આલ્બોપિક્ટસ નામના મચ્છર છે, જે આ રોગ એટલે કે ઝીકા રોગના વાહક તરીકેની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત રોગકારકની વાત કરીએ મિત્રો, તો કે ફ્લેવી વાયરસ દ્વારા આ રોગનો ફેલાવો થાય છે. મિત્રો, આ બે શબ્દ છે, એક છે રોગવાહક અને બીજો છે રોગકારક. આપણે આનો તફાવત જાણીએ તો કે રોગવાહક એટલે શું? તો કે જેના દ્વારા રોગનું વહન થાય છે એને આપણે રોગના વાહક તરીકે ઓળખશું. એટલે કે વાહક એટલે એવી વસ્તુ કે જેના દ્વારા રોગ નું એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં વહન થશે, એને આપણે શું કહેશું? વાહક. જ્યારે રોગકારક એટલે એવી વસ્તુ કે જેના દ્વારા રોગનો ઉદ્ભવ થશે, જેની અંદર વાયરસ છે, બેક્ટેરિયા છે, ફૂગ છે વગેરે. જ્યારે રોગવાહકની અંદર શું આવશે? મચ્છર છે, માખી છે, ઉંદર છે વગેરેનો સમાવેશ રોગવાહકમાં થશે. હવે કોઈ વ્યક્તિને રોગનો આ ઝીકા વાયરસનો ચેપ લાગ્યો છે તો એ વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવો કઈ રીતે થશે, આપણે તેની વાત કરીએ. તો સગર્ભા સ્ત્રીમાંથી ગર્ભસ્થ શિશુમાં એટલે કે સગર્ભા માતામાંથી ગર્ભનાળ દ્વારા આવનારા બાળકની અંદર જાતિ સમાગમ દ્વારા અને ચેપી લોહી ચડાવવાથી એટલે કે જાતિ સમાગમ દ્વારા અને ચેપી લોહી ચડાવવાથી આ રોગનો ફેલાવો થશે. હવે મિત્રો, કોઈ વ્યક્તિને ઝીકાનો ચેપ લાગી ગયો છે એટલે કે એ વ્યક્તિને ઝીકાનો રોગ થયો છે, તો આ વ્યક્તિની અંદર કયા લક્ષણો અને ચિહ્નો જોવા મળશે, આપણે તેની વાત કરીએ. તો ડેન્ગ્યુ જેવા લક્ષણો અને ચિહ્નો જોવા મળશે, જેમાં તાવ આવશે, બેચેની થશે, માથાનો દુખાવો થશે, ચામડી ઉપર ચકામા થશે, આંખો આવશે, સાંધાનો દુખાવો થશે વગેરે. મિત્રો, એનું કારણ એ છે કે ડેન્ગ્યુ અને જે ઝીકા રોગ છે બંનેની અંદર મારે એડિસ ઇજિપ્ટી મચ્છરની આમાં ભૂમિકા હોય છે, જેના કારણે શું છે તો કે અમુક લક્ષણો બંનેમાં સામ્ય એટલે કે સામ્યતા ધરાવશે, એટલે કે સરખાપણું ધરાવશે. જેમ ડેન્ગ્યુની અંદર જે તાવ આવે છે, માથાનો દુખાવો થાય છે, એવી જ વસ્તુ બધી ઝીકામાં થશે. પરંતુ ઝીકા વાયરસથી મૃત્યુ ભાગ્યે જ થાય છે, જ્યારે ડેન્ગ્યુની અંદર ડેન્ગ્યુ હેમરેજિક અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ જેવા તબક્કા આવે છે, આની અંદર દર્દીનું છે મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે, પરંતુ ઝીકાની અંદર મૃત્યુ ભાગ્યે જ થાય છે. આ ઉપરાંત હજી સુધી ઝીકાની કોઈ દવા કે રસી શોધાઈ નથી, એટલે કે બધા રોગમાં દવા અને રસી શોધાતી હોય છે. કેમ, ધારો કે આપણે કોરોના આવ્યો તો કે કોરોનાની વેક્સિન શોધાણી, એ જ રીતે મેલેરિયાની અંદર કેમ આપણે એસીટી દ્વારા સારવાર આપવામાં આવે છે, બરાબર? એ અલગ અલગ દવા દ્વારા અલગ અલગ રોગમાં સારવાર આપવામાં આવતી હોય છે, પરંતુ ઝીકાની અંદર હજુ સુધીમાં કોઈ રસી કે દવા શોધાઈ નથી. હવે મિત્રો, જો કોઈ વ્યક્તિને ગંભીર પ્રકારનો ચેપ લાગ્યો છે તો એનામાં કયા પ્રકારની જટિલતા જોવા મળશે, આપણે તેની વાત કરીએ. તો સગર્ભા અવસ્થા દરમિયાન જો ઝીકા વાયરસનો ચેપ લાગે
તો બાળકના મગજનો વિકાસ બરોબર થતો નથી, જેના લીધે બાળકનું માથું નાનું થઈ જાય છે, જેને માઇક્રોફ્લેવી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જ્ઞાન તંતુને લગતી એટલે કે ન્યુરોલોજીકલ ખામી પણ જોવા મળે છે અને ગિલિન-બારી સિન્ડ્રોમ થાય છે. જે ગિલિન-બારી સિન્ડ્રોમ એટલે શું થશે તો કે વ્યક્તિની અંદર શું થશે તો કે હાથ અને પગમાં ખાલી ચડી જશે. આ ઉપરાંત મિત્રો એક શબ્દ આયા એવો માઇક્રોફ્લેવી એટલે કેવી કન્ડિશન જેમાં બાળકનું માથું નાનું રહી જાય. પરીક્ષામાં પ્રશ્ન સીધો બાયથી આવી શકે મિત્રો કે નીચેનામાંથી કઈ કન્ડિશનને માઇક્રોફ્લેવી તરીકે ઓળખવામાં આવે છે તો કે બાળકનું માથું નાનું થઈ જાય. આ ઉપરાંત ઝીકા એ જન્મજાત ખોડ સાથે સંકળાયેલો છે. આપને ખબર છે કે માતાની અંદરથી બાળકમાં આવતો હોય એટલે કે માતામાંથી બાળકમાં રોગનું પ્રસારણ થવાના કારણે આ જન્મજાત ખોડ સાથે પણ સંકળાયેલો છે.